અમદાવાદમાં પીરાણા પાસે ગેસ સગડતરની ઘટનામાં 3 શ્રમિકોના મોત થયા છે। પીરાણા પાસે જીન્સ બનાવતી કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। મળતી પ્રાથમિક વિગત પ્રમાણે પ્લાન્ટની ટેન્ક સાફ કરવા માટે 3 યુવાનો ઉતર્યા હતા, જ્યાં ગેસ લીકેજ થતાં 3 શ્રમિકોના મોત નીપજ્યા છે। આ અંગે દાણીલીમડા પોલીસે ફરિયાદ નોંધીને મૃતકોના મૃતદેહને મણિનગરની એલજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે। તો કે ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે આજે સવારે 3 વ્યક્તિ આ કંપનીમાં કામ માટે આવ્યા હતા અને ટેન્કને સાફ કરવામાં તેઓ કામમાં લાગ્યા હતા। એમાં એક વ્યક્તિ નીચે પડ્યો હતો, જેને બચાવવા અન્ય 2 વ્યક્તિ પણ નીચે પડ્યા હતા। प्रकाश परमार અને આ અણઘડ બનાવ કેટલા વાગે બન્યો? આ સવારમાં થયો। તો ફોન આવ્યો કે તમારો ભાઈ ક્યાં છે? હા હા, મારો ભાઈ તો નોકરી છે, બરાબર, કેનાલમાં પડી ગયો। ના હોય મારો ભાઈ ના। તો આ કંપનીમાં બનાવ બન્યો? હા, કંપની। કેવી કંપનીમાં કામે જતો હતો? કંપનીનું નામ સાહેબની ખબર હવે। કેમિકલની હતી? હા, કેમિકલની। અડધું કામ પૂરું કરાયા બાદ અડધું કામ બાકી હતું, તે આજ સવારે 7:30 વાગ્યાથી શરૂ કરવાનું હતું। જે અનુસંધાને 5 કામ કરનાર વ્યક્તિ સવારે 7:30 વાગે 5માંથી 3 વ્યક્તિ ત્યાં આવેલ હતા અને જે ટેન્ક છે તેનું સાફ કરવાનું કામ શરૂ કર્યું હતું। જે અનુસંધાને એક વ્યક્તિ સાફ કરવા દરમિયાન નીચે પડતા તેને બચાવતા અન્ય 2 વ્યક્તિઓ પણ અંદર જતા 3 વ્યક્તિઓનું પ્રાથમિક કારણ જે ગેસ ગળતર ત્યાં થયું હશે જે ટેન્કની અંદર, તે અનુસંધાને તેઓનું મૃત્યુ થયું છે। અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં જીન્સ બનાવતી કંપનીમાં 3 મજૂરોના મોતના સમાચાર છે। આપ જોઈ રહ્યા છો એમકે ક્રિએશન નામની આ કંપની જે જીન્સ બનાવતી હતી, જો કે છેલ્લા ઘણા સમયથી આ કંપની બંધ હતી, તેને કારણે જે સાફ સફાઈ માટે ખાસ કરીને ટાંકીમાં 3 જે મજૂરો ઉતર્યા હતા તે 3 મજૂરોના મોત થયા છે। ગેસ ગળતરને કારણે અચાનક જ જે 3 મજૂરોના મોત થયા। હાલ તો મૃતકોના જે મૃતદેહ છે તેમને ખાસ કરીને પીએમ માટે લઈ જવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે સવારના સમયે વહેલી સવારનો આ બનાવ છે કે જ્યારે 3 મજૂરો ટાંકી સાફ કરવા માટે અહીં આ જે એમકે ક્રિએશન નામની કંપની છે જે જીન્સ બનાવે છે તેમાં ઉતર્યા હતા અને અચાનક જ વહેલી સવારે જ્યારે એ 3 મજૂરોના મોત થયા છે તેને લઈને ખાસ કરીને પરિવારજનોમાં પણ આક્રમણનો માહોલ જોવા મળી રહ્યો છે। આ જે કંપની છે તે કંપની માલિક કોણ છે અને આ માલિક જે છે તેમના વિરુદ્ધ પણ ગુનો નોંધવાની હાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। કેમેરા પર્સન પંકજ પકવાડા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પડી શકે છે વરસાદ। ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે। સાબરકાંઠા મહીસાગરમાં પણ પડી શકે છે વરસાદ। થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરાઈ છે। अगले 7 दिन तक आइसोलेटेड जगह में रेन थंडर शावर का प्रॉबिलिटी है, बहुत गुजरात रीजन और हमारा जो सौराष्ट्र कच्छ रीजन में। और इसमें जो डिस्ट्रिक्ट आज डे 1 में हमारा आ रहे हैं मेनली ऑल साउदर्न डिस्ट्रिक्ट्स ऑफ गुजरात रीजन और जो नॉर्थ गुजरात रीजन की जो ईस्टर्न डिस्ट्रिक्ट्स है साबरकांठा से लेकर महीसागर तक जो डिस्ट्रिक्ट्स है इसमें आइसोलेटेड जगह में रेन थंडर शावर का प्रॉबिलिटी है। और जो सौराष्ट्र कच्छ की जो दक्षिणी जिला है उसमें भी आज रेन थंडर शावर का वार्निंग है। और अगले आने वाले 7 दिन तक आइसोलेटेड जगह में बहुत गुजरात रीजन और सौराष्ट्र कच्छ में रेन थंडर शावर का वार्निंग दिया गया है। સુરેન્દ્રનગરમાં સ્થાનિકોએ કર્યો છે ચક્કાજામ। લીંબડી રાણપુર રોડ પર પાંદરી ગામના સ્થાનિકોએ ચક્કાજામ કર્યો। પીવાનું પાણી, રસ્તા, નિયમિત વીજ પુરવઠો સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ન આવતા રોષે ભરાયા। અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પણ ઉકેલ ન આવતા ગ્રામજનોએ ચક્કાજામ કરીને વિરોધ કર્યો। ચક્કાજામના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। આગામી દિવસોમાં તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની તંગીને લઈને કુંવરજી બાવળિયાનું નિવેદન છે। રૂડા વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારમાં પાણીના પ્રશ્નને લઈને અધિકારીઓ સાથે બેઠક કરશે। પાણી માટે શું કરી શકાય તે અંગે ચર્ચા પણ કરશે। પાણી પૂરતા વિભાગના અધિકારીઓ અને રૂડાના અધિકારીઓ સાથે પણ હું એક બેઠક કરવાનો છું અને એમને શું મુશ્કેલી છે
અને લાંબા ગાળા માટે રૂડામાં રહેતા જે લોકો છે, જે ગામડાઓ આવે છે, એને પીવાના પાણી માટેની મુશ્કેલી ન પડે એ માટે શું કરવું જોઈએ એના માટેનું પણ અમે આજે રૂડા અને અમારા પાણી પુરવઠાના અધિકારીઓ સાથેની મિટિંગમાં નિર્ણય કરાવવાના છીએ. સરકારી અનાજના જથ્થાને લઈને કુંવરજી બાવળિયાએ કહ્યું છે કે વરસાદના કારણે અનાજ ન પલળે તેની સૂચના આપવામાં આવશે. KYC કરવા માટે આ મહિનો છેલ્લો છે. NFC કાર્ડ હોલ્ડરોને તાત્કાલિક KYC કરાવી લેવા માટે અપીલ કરાઈ છે. જે પરિવારોએ KYC ન કર્યું હોય તો KYC કરી લે. આ ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે અને કાર્ડ ધારકની સલામતી માટે અને ક્યાંક ક્યાંક નાની મોટી ગેરરીતિઓ ધ્યાન ઉપર આવે છે, એ ન થાય અને કાર્ડ હોલ્ડરને પૂરતો જથ્થો મળી રહે એ માટે કાર્ડ હોલ્ડરોએ પણ KYC કરાવી લેવું ફરજિયાત છે. નહીં કરાવે તો આવતા મહિનાથી એમને પણ આ જથ્થા માટે જેટલા KYC કર્યું છે એમને જથ્થો મળશે. અમદાવાદ શહેરમાં ફરી એક વખત મેગા ડિમોલિશન. મકરબામાં આવેલ અલીફ રો હાઉસમાં ડિમોલિશનની કામગીરી કરાઈ. 292 જેટલા મકાનો પર ફરી વળશે AMCનું બુલડોઝર. કોર્પોરેશન રિઝર્વ્ડ પ્લોટ અને ટીપી રોડ પર બનાવવામાં આવ્યા હતા મકાનો. અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. શહેરમાં ફરી એક વખત મેગા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. મકરબા વિસ્તારમાં આવેલ જે અલીફ રો હાઉસ છે કે જ્યાં કેટલાક ગેરકાયદેસર મકાનો બનાવવામાં આવ્યા હતા અને તે મકાનો તોડી પાડવાની કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર અહીં AMCનો જે રિઝર્વ પ્લોટ હતો ઉપરાંત જે ટીપી રોડ પર આ મકાનો બનાવવામાં આવ્યા હતા. લગભગ 292 જેટલા મકાનો છે તે ગેરકાયદેસર બનાવવામાં આવ્યા હતા અને તે તોડી પાડવાની કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. સાથે સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં અહીં પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે. જોઈ શકાય છે આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો ફરી એક વખત આજે ગેરકાયદેસર બાંધકામ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળ્યું છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મોઢેરામાં ચોરોને નથી રહ્યો પોલીસનો ભય. એક જ રાત્રિમાં 4 દુકાન અને 1 મકાનના તાળા તૂટ્યા. પોલીસ સ્ટેશનની બાજુમાં જ ચોરોએ ચોરીને અંજામ આપ્યો. ઢોલ નગાડા સાથે વેપારી તેમજ ગ્રામજનોએ પોલીસ સ્ટેશન પહોંચીને હલ્લાબોલ કર્યો. પોલીસની કામગીરી ઉપર ગ્રામજનોએ સવાલ પણ ઉઠાવ્યા. 6 વાગે મને ખબર પડી કે મારા ઘરમાં ચોરી થઈ, તાળું તૂટ્યું. ત્યારે 6:03 મેં પોલીસ સ્ટેશન ફોન લગાવ્યો, તારે મારો ફોન ઉપડ્યો નહીં. રજૂઆત તો મોઢેરા પોલીસ સ્ટેશનની નજીક જ બસ સ્ટેન્ડની બાજુ મારી દુકાન છે, એમાં લગભગ 2 થી 4 વાર ચોરી થઈ. પોલીસ સ્ટેશને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય આવ્યો નથી. દ્વારકાના રૂપેણ બંદરે યુવાનનું અપહરણ. હિસાબની રકમ પરત લેવા યુવાનનું અપહરણ કરાયું. સુમાર જુમ્મા લખપતિ નામના માંગરોળના માછીમારનું અપહરણ કરાયું. રૂપેણ બંદરના અનવર અલી તેમજ તેના સાગરીતોએ મળીને કર્યું અપહરણ. સુમાર જુમ્માએ આરોપી પાસેથી 1.60 લાખ ઉધાર લીધા હતા, જે પૈકી 60,000 પરત કર્યા હતા. બાકીના રૂપિયા ટુકડે ટુકડે આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ અનવર અલી અને તેના સાગરીતોએ મળી અપહરણ કરી ફરિયાદીના બનેવી પાસેથી 2 લાખની ખંડણી માંગી. ફરિયાદીએ પોતાના મોબાઈલમાંથી વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો અને દ્વારકા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી. વડોદરામાં બસમા રોડને લઈને તાંદલજાના યુવાનોએ અનોખો વિરોધ કર્યો છે. કોર્પોરેશન દ્વારા ખોદાયેલા ખાડાઓમાં ઓક્સિજનના બોટલ મૂકીને અનોખી રીતે વિરોધ કર્યો છે. ચોમાસામાં રોડ વેન્ટિલેટર પર જતો રહેશે તેવી દહેશત વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે વરસાદી ગટર નાખવા રોડના કોન્ટ્રાક્ટરે ઠેર ઠેર મોટા ખાડા ખોદ્યા છે. જોકે ખાડા ફરતે સેફટી બેરિકેડ્સ પણ નથી લગાવ્યા, સાઇન બોર્ડ પણ નથી મૂકવામાં આવ્યા, જેથી નાગરિકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વળી કોન્ટ્રાક્ટર ખૂબ ધીમી ગતિએ કામગીરી કરી રહ્યા છે તેવો આક્ષેપ લાગ્યો છે. હાલ લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારનો રોડ ઓક્સિજન પર છે. આવું એટલા માટે કહું છું કારણ કે સ્થાનિક લોકો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ આ વિસ્તારમાં સારા રોડ રસ્તા બનતા નથી. સીધા દ્રશ્યો બતાવીશું કે સ્થાનિક લોકો એ હદે અકળાયા છે કે અનોખી રીતે વિરોધ જે છે તે કરી રહ્યા છે. રોડ પર મસ્ત મોટો ખાડો કોર્પોરેશને ખોદ્યો હતો, લાંબો સમય થઈ ગયો, ખાડાનું પુરાણ ના થયું એટલે અહીંના જે સ્થાનિક લોકો એ આજે ભેગા થયા અને ત્યારબાદ અત્યારે આ જે રોડનો ખાડો છે તેને ઓક્સિજન આપી રહ્યા છે. અને સ્થાનિક લોકો કહી રહ્યા છે
કે તાંદલજા વિસ્તારના રોડ રસ્તા જે છે તે ઓક્સિજન પર છે અને આ રોડ રસ્તાને બચાવવા ખૂબ જરૂરી છે. અને અહીંયા પણ જોઈ શકાય છે કે એક ભાઈએ હાથમાં પોસ્ટર લખ્યું છે કે તાંદલજાનો રોડ ઓક્સિજન પર છે. ભાઈ શું કહેશો, રોડ ઓક્સિજન પર હોય એવું પહેલી વાર જેવું છે? એ સત્તાધીશો એટલી હદે નફ્ફટ થઈ ગયા કે સાંભળતા જ નથી? સાહેબ, હું લગભગ 35 વર્ષથી આ તાંદલિયા વિસ્તારમાં રહું છું. અનેક મુદ્દાઓ પણ આપણે સામાજિક કાર્યકર્તાની દ્રષ્ટિએ ઉઠાવ્યા છે, પણ આ 30 વર્ષના ભાજપના શાસનમાં એકવાર પણ રોડ બન્યું નથી. હવે તમે જાણી શકો છો, હવે ચોમાસામાં વધારે ટાઈમ નથી. આ 1.5 મહિનાથી આ રસ્તાનું કામ ચાલે છે, હજુ પૂર્ણવિરામ આપ્યું નથી. ઠેર ઠેર જગ્યા પર તમે ખાડાઓ છે. ટ્રાફિકનું દ્રશ્ય જોઈ શકો છો કે કેટલા લોકો ટ્રાફિકમાં ફસાયા છે. બીએમસીના કમિશનર અલગ અલગ જગ્યાઓ જઈને વિઝિટ કરી છે, તો હું તેમને ખુલ્લું આમંત્રણ આપું છું અને એમનું મોસ્ટ વેલકમ કરું છું કે તાંદલજા વિસ્તારમાં વિઝિટ કરે. કે આડેધડ ખાડા જે છે તે ખોદેલા છે અને આખો વિસ્તાર જે છે તે ખાડામાં ગરકાવ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. અને અહીંયા રસ્તા ઓછા અને ખાડા વધારે જોવા મળી રહ્યા છે. એના કારણે જ એના જે સ્થાનિક આગેવાનો છે તેમના દ્વારા આ જે રોડ રસ્તા છે તેને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે અને કોર્પોરેશનને એક મેસેજ આપવામાં આવી રહ્યો છે કે અમારા વિસ્તારના રોડ રસ્તા મરણ પથારીએ છે, ઓક્સિજન પર છે, એટલે વહેલામાં વહેલી તકે એના જે રોડ રસ્તા જે છે તેનું સમારકામ કરવામાં આવે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. અંકલેશ્વરમાં વાવાઝોડું અને અનિયંત્રિત વરસાદથી ડાંગરના પાકને નુકસાન થયું છે. ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. 1 વીઘામાં અંદાજે 10 થી 15% સુધી નુકસાની છે. ડાંગરના ભાવ ઘટાડો ₹510 માંથી સીધો 430 પર પહોંચ્યો છે. ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. હું આ ગામનો રહીશું અને અમે આ ડાંગરની ખેતી કરીએ છીએ ને અમારે 25-50% જેવું નુકસાન છે. જે આ ઊભું છે એમાં ઠકો આવે જ છે, બાકી તો કંઈ લેવાનું નથી. નુકસાનમાં તો એવું છે ને કે અત્યારે જે ડાંગર ત્યાં બધી ત્યાં પડી ગઈ છે, બરાબર. એ તો એમાં લગભગ 10-15% નુકસાન પહેલાં થયું જ છે. હવે હાલમાં અત્યારે ભાવની પરિસ્થિતિ એવી છે કે પહેલા 500 રૂપિયા ભાવ, અત્યારે ખેડૂતનો માલદાર છે એટલે 430 ની આજુબાજુ આવી ગયા છે. પાલનપુરના તાજપુરા વિસ્તારમાં ધરોઈનો પાઇપલાઇન લીકેજ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. એક તરફ શહેરનાનિક વિસ્તારમાં પીવાના પાણીની પારાયણ છે અને બીજી તરફ તાજપુરામાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. પાણી પુરવઠા ચેરમેનના વોર્ડમાં જ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, પરંતુ ક્યાંક તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના બળોધર ગામે આવેલ ભીલડિયાજી પાંજરાપોળમાં ઘાસચારો આરોગ્યા બાદ 36 ગાયોના મોત નીપજ્યા છે. 15 ગાયોને સારવાર હેઠળ ખસેડાઈ છે. ઘાસચારો આરોગ્યા બાદ થોડા સમયમાં જ એક બાદ એક 36 ગાયોના મોત થઈ ગયા અને જેના કારણે હડકંપ મચી ગયો. પશુધન નિરીક્ષક ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરતા ગાયોએ લીલો ઘાસચારો ખાધા બાદ મોત નીપજ્યું છે. જો કે લીલા ઘાસચારામાં ગરમીના કારણે બફારો થઈ જતા ગાયોના મોત થયા છે તેવું અનુમાન છે. બનાસકાંઠાના પશુપાલન વિભાગની ટીમ દ્વારા ગૌશાળામાં પહોંચી બીજા દિવસે પણ તમામ ગાયોને તપાસ હાથ ધરવામાં આવી અને તેમાં પણ ગાયો સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા ગૌશાળા અને પાંજરાપોળ માટે પરિપત્ર પણ કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં લીલો ઘાસચારો ખવડાવતા સમયે અને ખાસ ઉનાળામાં પશુઓ માટે કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ તે જણાવવામાં આવ્યું છે. આગલા દિવસે રાત્રે એટલે કે પરમ દિવસે રાત્રે ગાયોને ઘાસચારાનું નિરણ કરી અને છેલ્લે પાણી પાઈ અને ગોવાળોએ જ્યારે ત્યાંથી એમના આરામ માટે ગયા ત્યાં સુધી એવી કોઈ બાબત હતી નહીં. અને સવારમાં જ્યારે ઉઠીને આવ્યા તો એમને મૃત ગાયો જોવા મળી. તો એમને વાડામાં બધે સર્ચ કર્યું તો એ બધી નાની ગાયો હતી, મોટી અમુક નાના વાછરડા વાછરડી ગાયો. પછી એમને તાત્કાલિક એમના ટ્રસ્ટીને ફોન કર્યો. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક, તલવાર વડે કેક કાપતો વિડીયો વાયરલ થયો છે. પોલીસના જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે. સુરતના ઊન વિસ્તારનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે અને જાહેરમાં કેક કટિંગ કરવામાં આવી રહ્યું છે અને એ પણ તલવારથી. તો ફટાકડા પણ ફોડવામાં આવી રહ્યા છે. લોકોને હેરાન પરેશાન થતા હોય તે પ્રકારની વાતો પણ સામે આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ સાંસદનો વિડીયો વાયરલ થયો છે. ડોક્ટર મહેન્દ્ર મુંજપરાનો 181 અભિયમની ટીમ સાથેની ગેરવર્તણૂકનો આ વિડીયો વાયરલ થયો છે. ડોક્ટર મહેન્દ્ર મુંજપરાના ભાણેજની પત્નીએ સાસરિયાના ત્રાસ મામલે 181 અભિયમની મદદ માંગી હતી. 181ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ તેમની સાથે ગેરવર્તણૂક કરી તેવો વિડીયો સામે આવ્યો છે. 181ના કર્મચારીઓને સસ્પેન્ડ કરાવી દેવાની પણ તેઓએ ધમકી આપી. ભાણેજને સમજાવવા આવેલી 181ની ટીમ પર પોલીસ કાર્યવાહી કરવાની ધમકી આપી છે. પૂર્વ સાંસદના આવા દુર્વ્યવહારને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે. પંચમહાલના હાલોલમાં યુવકનો આપઘાત કરતા પહેલા યુવકે વિડીયો બનાવ્યો છે. યુવકે પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાની પ્રાથમિક જાણકારી આપી છે. યુવતીના પરિવારજનોએ લગ્ન કરાવ્યાનો વાયદો કરી બાદમાં લગ્ન ન કરાવતા યુવકે આપઘાત કર્યો. તો આપઘાત પહેલા બનાવેલ વિડીયોમાં યુવકે યુવતીના પરિવારજનો પર આક્ષેપ કર્યા અને હાલ પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરાઈ છે. પપ્પાના કહેવાથી અને મારી પણ ઈચ્છા હતી કે છોકરી સાથે મેરેજ કરું. એ લોકોના કહેવાથી હું મારું ઘર બહાર છોડીને એ લોકો કહેતા હતા એ તારે હાલોલ રહેવું પડશે, મારી છોકરી હાલોલ જ રહેશે. તો એના માટે હું મારું ઘર બહાર બધું છોડીને લડાઈ કરીને હાલોલ રહેવા માટે આવ્યો હતો. અને એ લોકો એન્ડ મુમેન્ટ પર ફરી ગયા છે કે હવે મેરેજ નથી કરવા. હું ઘર બહાર વગરનો થઈ ગયો છું. હવે મારે જવું ક્યાં? એ લોકોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે એક મા વગરના છોકરાની. તેમના ઉપર કાનૂની કાર્યવાહી થાય અને ફેમિલી પર અને આ બંસીભાઈ પરવાર. મહેસાણાના વડનગરમાં મળેલ કંકાલ આખરે મ્યુઝિયમમાં મુકાયું છે. 2019માં ઉત્ખનન દરમિયાન સમાધિ અવસ્થામાં કંકાલ મળ્યું હતું, જે છેલ્લા 5 વર્ષથી સરકારી વસાહતમાં ટેન્ટમાં ધૂળ ખાતું હતું. આ કંકાલ 1200 વર્ષ જૂનું છે. આખરે કંકાલને ક્રેન મારફતે લઈ જઈ મ્યુઝિયમમાં મુકાયું. જોકે તેને હજુ ગેલેરીમાં મુકાયું નથી. આ એક્સપર્ટની દેખરેખ હેઠળ ઉચ્ચ કક્ષાએથી સૂચના બાદ કંકાલને ગેલેરીમાં મૂકવામાં આવશે. જોકે છેલ્લા 5 વર્ષથી કોઈપણ પ્રકારની દેખરેખ વગર આ કંકાલ ટેન્ટમાં જ હતું. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. આપણા સંતાન કેરળથી 300 કિલોમીટર દૂર ચોમાસું છે, પણ ચોમાસાને લઈને ખેડૂતો ખુશ થાય તે પહેલા જ ફરી એક વખત માઠી ખબર આવી છે. ચોમાસા પહેલા ફરી એક નવું માવઠું બની રહ્યું છે. ચોમાસા પહેલા અરબ સાગરમાં વાવાઝોડાના એંધાણ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અરબ સાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના છે. 25 મે આસપાસ સર્જાઈ શકે છે વાવાઝોડું. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાથી આવી શકે છે વરસાદ. બીજી તરફ ચોમાસાને લઈને આગાહી કરી છે કે ગુજરાતમાં સમય કરતાં વહેલું આવી શકે છે ચોમાસું. કેરળ કાંઠે ચોમાસું 28 મે આસપાસ પહોંચી શકે. 28 મેથી 5 જૂન વચ્ચે દેશમાં દસ્તક દેશે ચોમાસું. ગુજરાતમાં 8 જૂન આસપાસ ચોમાસાની ગતિવિધિ શરૂ થશે. 8 જૂન આસપાસ ગુજરાતમાં વરસાદ થઈ શકે. 15 જૂન બાદ ગુજરાતમાં વરસાદ. કાળઝાળ ગરમીમાં પંચમહાલના ગ્રામ્ય પંથકમાં તાળફળીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. તાળફળી જેમ ગરમીથી રાહત આપે છે તે રીતે વેચાણ કરતા વેપારીઓને પણ ફાયદો થઈ રહ્યો છે. ઉનાળાની સિઝનના કારણે ઠેર ઠેર તાળફળીનું વેચાણ થઈ રહ્યું છે. અહીંથી અમદાવાદ, વડોદરા સહિતના માર્કેટમાં પણ ખેડૂતો તાળફળી મોકલી રહ્યા છે. તાળફળીનું ફળ ગરમી સામે રક્ષણ આપતું ઔષધીય ગુણો ધરાવતું ફળ છે. આયુર્વેદાચાર્યના મતે તાળફળીનું સેવન એ શરીર માટે ખૂબ જ ગુણકારી છે, પરંતુ તેનું સીમિત માત્રામાં સેવન કરવું હિતાવહ છે. આમ તો જોવા જઈએ તો તાડ માટે પ્રખ્યાત કહી શકે, કારણ કે ઘણા બધા તાડના વૃક્ષો અહીંયા જોવા મળે છે અને સ્પેશિયલી ઉનાળામાં આની ઉપર મળતું જે ફ્રૂટ છે એ લોકો માટે આજીવિકા પૂરી પાડવા માટેનું એક મોટું સાધન બની રહે છે. અને અમારા ખેતરના છેડે બહુ મોટા મોટા તાડના વૃક્ષો આવેલા છે, 50 વૃક્ષો છે. તો અમે દર સવારમાં ઉઠીને વહેલા તાડ ફળી ઉપરથી ઉતારીએ છીએ નીચે, અને અમદાવાદથી બરોડાથી વેપારી આવે છે તો તાડફળી લઈ જાય છે અને અમને ઘર બેઠા સારો રોજગાર મળી રહે છે. બરોડા ગયા હતા, રિટર્નમાં આવતા આવતા અમને તાડફળી ખાવાનું મન થયું. છોકરીને બહુ અમને પસંદ પડે છે. જતા જતા તે દિવસે બરોડા જતા હતા ત્યારે લીધે, તો એમાંથી બહુ સારું એની અંદર તાડફળી ફોલીને એની પદ્ધતિ પણ એકદમ ફોલવાની ટ્રીક પણ હોય છે અલગ અલગ. અહીં તાડફળી વેચવા માટે આવે છે અને દર વર્ષે હું તાડફળ લેવા માટે આવું છું
અને જે મને બહુ ભાવે છે અને દરેક ગોધરાના રહેવાસીઓને કહેવા માંગુ છું કે દરેકે તાડફળ ખાવા જોઈએ. ચોમાસા પહેલા હજુ એક માવઠું ત્રાટકી શકે છે. ગુજરાતમાં આ વખતે ચોમાસું કેવું રહેશે તે પણ જાણી લો. કેરળથી 300 કિલોમીટર દૂર ચોમાસું છે, પણ ચોમાસાને લઈને ખેડૂતો ખુશ થાય તે પહેલા જ ફરી એક વખત માઠી ખબર આવી છે. ચોમાસા પહેલા ફરી એક નવું માવઠું બની રહ્યું છે. ચોમાસા પહેલા અરબ સાગરમાં વાવાઝોડાના એંધાણ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અરબ સાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના છે. 25 મે આસપાસ સર્જાઈ શકે છે વાવાઝોડું. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાથી આવી શકે છે વરસાદ. બીજી તરફ ચોમાસાને લઈને આગાહી કરી છે કે ગુજરાતમાં સમય કરતાં વહેલું આવી શકે છે ચોમાસું. કેરળ કાંઠે ચોમાસું 28 મે આસપાસ પહોંચી શકે. 28 મેથી 5 જૂન વચ્ચે દેશમાં દસ્તક દેશે ચોમાસું. ગુજરાતમાં 8 જૂન આસપાસ ચોમાસાની ગતિવિધિ શરૂ થશે. 8 જૂન આસપાસ ગુજરાતમાં વરસાદ થઈ શકે. 15 જૂન બાદ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે. આ તરફ હવામાન નિષ્ણાંત અથરિયા શેટ્ટીએ ગુજરાતમાં દરેક જિલ્લામાં કેવું ચોમાસું રહેશે તેનું અનુમાન કર્યું. તેમનું માનીએ તો કચ્છ, દ્વારકા, પોરબંદરમાં અત્યંત વધુ વરસાદ સંભવ. વલસાડ, નવસારી, સુરતમાં અત્યંત વધુ વરસાદ સંભવ. ડાંગ, તાપી, ભરૂચ, વડોદરા, નર્મદા, પંચમહાલ, જૂનાગઢ, જામનગર, મોરબીના થોડા ભાગોમાં અત્યંત વધુ વરસાદ સંભવ. ગીર સોમનાથ, જામનગર, મોરબીમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા. છોટાઉદેપુરમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના. અમરેલી, ખેડા, આણંદ, રાજકોટ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના. મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદના થોડા ભાગમાં સામાન્યથી વધુ વરસાદ સંભવ. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં સામાન્ય વરસાદની સંભાવના છે. નર્મદાના રાજપીપળામાં 32 દિવસની નવજાત શિશુને કોઈ જાનવર ઉઠાવીને લઈ જતા ચકચાર મચી ગઈ. દાહોદથી બાંધકામ કરવા આવેલ શ્રમિકો રાતના સમયે ખુલ્લામાં સૂતા હતા અને તે દરમિયાન જનાવર બાળકીને ઉઠાવીને લઈ ગયું. સવારે પરિવારે બાળકીની શોધખોળ કરતા બાળકી ન મળતા પોલીસને જાણ કરી હતી અને પોલીસ અને એફએસએલની ટીમ શોધખોળ કરતા બાળકીના શરીરના અંગ અને લોહીથી ખડાયેલા કપડાં મળી આવ્યા. સમગ્ર મામલે એફએસએલે તપાસ હાથ ધરી છે. રાતે 12-12:30 ગાળામાં કોઈક જનાવર છોકરીને પીસ લઈ ગયું. ત્યારે પછી અમે જોવા પડ્યા, મળી નહીં. લુગડા એકલા જ મળે. જાનવર તો મોટું ખબર નહીં આવે કેટલું મોટું હોય. એના ટીપા ટીપા હતા પછી જોતા જઈને ગયા અમે. આમ તો આમ મળ્યું 1 મહિના 2 દિવસની છોકરી. કોઈ જાનવર ઉઠાવીને ત્યાં લઈ ગયું હોય, મારી નાખ્યો એવું છે કીધું છે. એમાં છે આપણને જે સેમ્પલ મળ્યા છે એ 2 નાની હાડકી છે, ગળાના જે તાવીજ પહેર્યું છે તે છે, કડા છે, 2 કપડાં છે ને એક કોથળો છે. એમાં લોહીના ડાઘા મળી આવે છે. એ અમે જપ્ત કરી લીધા છે. મહેસાણામાં વાહન ફિટનેસ ટીના કૌભાંડનો પર્દાફાશ. તમારા વાહનની ફિટનેસ બરોબર હોય કે ના હોય, તમારું વાહન ફિટનેસ સેન્ટર પર હોય કે ના હોય, પરંતુ તમને ફિટનેસ સર્ટી તો મળી જશે. મહેસાણા જિલ્લામાં વાહન ફિટનેસ સર્ટીનું કૌભાંડ બહાર આવ્યું છે. મહેસાણા બાયપાસ હાઈવે પર આવેલા નમન ઇલેક્ટ્રોનિક્સ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનના સંચાલક દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું, જે મામલે આરટીઓના અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. કમર્શિયલ નવા વાહનને દર 2 વર્ષે ફિટનેસ ચેકઅપ કરાવવું પડે છે અને સર્ટી મેળવવું પડે છે, પરંતુ નમન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ખોટા સર્ટી ઇસ્યુ કરવામાં આવતા હતા, જે મામલે ટેસ્ટિંગ સ્ટેશનના સંચાલક સંજય રામાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કમર્શિયલ વાહનની ચકાસણી વિના જ ફિટનેસ સર્ટી આપવામાં આવતા હતા. પોતાના આર્થિક ફાયદા માટે આ કૌભાંડ આચરવામાં આવ્યું. સરકારી રેકર્ડ સાથે ચેડા કરી કુલ 316 વાહનોના ફોટો મોર્ફ કરી વાહનની અનુપસ્થિતિમાં વાહનની ઉપસ્થિતિ દર્શાવતા હતા.